નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શ્રી બરડાઈ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા શ્રી ત્રિકમાચાર્ય બાપુની 161મી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે અન્નકૂટ ઉત્સવ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી બરડાઈ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા શ્રી ત્રિકમાચાર્ય બાપુની 161મી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે અન્નકૂટ ઉત્સવ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રી બરડાઈ બ્રહ્મ સમાજના લોકો તેમજ અગ્રણીઓ આવ્યા હતા. સમાજના પ્રમુખ એવા વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ આ કાર્યક્રમમાં પરિવાર સહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આવતાની સાથે જ શ્રી ત્રિકમાચાર્ય બાપુની છબી ચિત્રને નમન કરી પુષ્પ અર્પણ કર્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સમાજના લોકોને સંબોધ્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમની સાથોસાથ સમાજના 70 વર્ષ તથા તેથી વધુ વયના વડીલો માટે ભય વંદના કાર્ડના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે માટે ઘણા વૃદ્ધોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે બરડાઈ બ્રહ્મ સમાજ વડોદરાનો આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. દર વર્ષે આ કાર્યક્રમ વર્ષના પ્રથમ મહિનામાં યોજાતો હોય છે અને સાથે સાથે વિશેષ રૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે 70 વર્ષથી ઉપરની વયના આપણા નાગરિકો માટે પણ કોઈપણ આવકનો બાદ ના રાખી અને એમના આયુષ્યમાન કાર્ડનું જે વિતરણ, આયુષ્યમાન વયવંદના યોજના, એમના કેમ્પનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં આજે સમાજના તમામ અમારા શ્રેષ્ઠીઓ અહીં ઉપસ્થિત થયા છે, પરિવાર સાથે ઉપસ્થિત થયા છે અને આ પ્રસંગને આટલું સારી સુંદર રીતે આયોજન કરવા બદલ સમસ્ત જે બરડાઈ બ્રહ્મ સમાજના જે ટીમ છે ટ્રસ્ટની, એમને અને તમામ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેટલા પણ આમંત્રિત મહેમાનો આવ્યા છે એમને હું હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું. બરડાઈ બ્રહ્મ સમાજનું જે સ્નેહ મિલન છે એના બધા 70+ એજના જે આયુષ્યમાન કાર્ડ માટે એલિજિબલ હોય એ લોકો માટે એક મેસેજ કન્વે કર્યો હતો અને બધાને આધાર કાર્ડ અને રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ સાથે આવવા માટે ઇન્વાઇટ કર્યા હતા અને એના રજિસ્ટ્રેશન્સ માટે પાર્થભાઈ અને હેમાંગભાઈની ઓફિસમાંથી ટીમ આવી હતી. એમણે સારો સહયોગ આપ્યો છે. કેટલા લોકોનું રજિસ્ટ્રેશન થયું છે? રજિસ્ટ્રેશનની એપ્લિકેશન આવી છે એ જોઈએ, પણ એક્સપેક્ટેડ 50 જેટલા હતા. 50 જેટલા રજિસ્ટ્રેશનનું એક્સપેક્ટેશન્સ હતું. ઘણાનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, પણ ઇન કેસ મોબાઈલ નંબર ચેન્જ કરવાનો છે કે એવી રીતના કોઈ પણ ફોર્માલિટીઝ છે, સો એમાં પણ એમનો સહયોગ સારો રહ્યો છે. સ્નેહ મિલન તેમજ કેમ્પમાં ઉત્સાહ કેવો છે? સ્નેહ મિલનમાં સારો ઉત્સાહ છે અને અમારા એક્સપેક્ટેશન પ્રમાણે 450ની આસપાસ સમાજના લોકો આવવાનું ધાર્યું હતું, પણ અત્યારના જોતા એવું લાગે 550ની આસપાસ સંખ્યા થઈ જશે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.